નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27 અંતર્ગત ખરીફ સિઝન માટે ટેકાના ભાવમાં વધારો જાહેર કરવામાં આવેલો છે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોના માધ્યમથી આપણે વિગતવાર જાણીશું કે એ કયા પાકની અંદર ટેકાનો ભાવ એ જૂનો કયો ભાવ હતો અને નવો શું ભાવ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલો છે અને તેમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે, જેની સંપૂર્ણ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો અંત સુધી મારી સાથે બન્યા રહેજો। તે પહેલા જે ખેડૂત મિત્રોએ હજી સુધી અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો વાલા ખેડૂત મિત્રો, અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા આવા યોજનાકીય અવનવા વિડીયો એ તમારી સ્ક્રીન પર તમે સૌથી પહેલા નોટિફિકેશનના માધ્યમથી જોઈ શકો। તો આપણે આગળ એ વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલા વાત કરી દઉં કે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ખરીફ સિઝન વર્ષ 2026-27 અંતર્ગત એ કુલ 11 જેટલા એ પાકોની અંદર ટેકાનો નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે, એટલે કે ભાવ વધારો જાહેર કરવામાં આવેલો છે। તેની આપણે એ વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલા એ મગફળી પાકની આપણે વાત કરીએ તો મગફળી પાકની અંદર એ પહેલા એ શું ભાવ હતો, તો મગફળી પાકની અંદર જૂનો ભાવ એ 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે કે 5 મણ, તો 5 મણનો એટલે કે 1 ક્વિન્ટલનો ભાવ એ મગફળીનો હતો 7,263। તેનો નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 8,267 રૂપિયા, એટલે કે 254 રૂપિયાનો એ મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવેલો છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કપાસ પાકની અંદર, તો કપાસ પાકમાં મધ્યમ રેસાવાળા અને લાંબા રેસાવાળા એ બે પ્રકારના એ અંદર એ વિભાગ પાડવામાં આવેલા છે। તો એના અંદર સૌથી પહેલા એ કપાસમાં મધ્યમ રેસાવાળા પાકની અંદર એ 7,710 રૂપિયા એ જૂનો ભાવ હતો। તેના અંદર આ વર્ષે એ નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 8,267 રૂપિયા, એટલે કે મધ્યમ રેસાવાળા કપાસ પાકની અંદર 557 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે। તેમજ લાંબા રેસાવાળા કપાસ પાકની અંદર 8,110 રૂપિયા એ જૂનો ભાવ હતો, જેના અંદર 8,667 રૂપિયા એ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણનો ભાવ જાહેર કરવામાં આવેલો છે। તેમાં કુલ 557 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે। આ જે કાંઈ ભાવ એ આપ સર્વને હું જણાવી રહ્યો છું એ પ્રતિ ક્વિન્ટલના ભાવ રહેશે, એટલે કે 5 મણના ભાવ રહેશે। તો ત્યારબાદ આગળ વાત કરીએ તો ડાંગર, તો ડાંગરમાં પણ બે પ્રકારના એ અલગ અલગ ગ્રેડ પાડવામાં આવેલા છે। એમાં સૌથી પહેલું સામાન્ય ડાંગર અને એ ગ્રેડ ડાંગર। તો સામાન્ય ડાંગરની અંદર પ્રતિ ક્વિન્ટલનો ભાવ જૂનો હતો 2,369 રૂપિયા, જેના અંદર નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 2,441 રૂપિયા, એટલે કે પ્રતિ ક્વિન્ટલે ₹72 નો વધારો એ ડાંગર પાકની અંદર કરવામાં આવેલો છે। તેમજ એ ગ્રેડની ડાંગર હોય તેના અંદર 2,389 રૂપિયાનો જૂનો ભાવ હતો અને જેના અંદર 2,461 રૂપિયા એ નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે, એટલે કે એના અંદર પણ પ્રતિ ક્વિન્ટલે 72 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે। આગળ આપણે વાત કરીએ કે બાજરી પાકની અંદર, તો ખરીફ બાજરી પાકની અંદર 2,775 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો એ ભાવ હતો, જેના અંદર નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 2,900 રૂપિયા, એટલે કે બાજરીની અંદર પ્રતિ ક્વિન્ટલે ₹125 નો વધારો કરવામાં આવેલો છે। ત્યારબાદ આગળ વાત કરીએ મકાઈ પાકની અંદર, તો મકાઈ પાકની અંદર તેનો જૂનો ભાવ હતો 2,400 રૂપિયા, એટલે કે 2,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ હતો, જેના અંદર પ્રતિ ક્વિન્ટલે નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 2,410 રૂપિયા, એટલે કે 2,410 રૂપિયા। તેના અંદર પ્રતિ ક્વિન્ટલે 10 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે। આગળ વાત કરીએ તુવેર પાક, તો તુવેર પાકની અંદર એનો જૂનો ભાવ હતો પ્રતિ ક્વિન્ટલે 8,000 રૂપિયા, તેના અંદર નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 8,450 રૂપિયા, એટલે કે તેના અંદર 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે તુવેર પાકની અંદર વધારો કરવામાં આવેલો છે। તેમજ અડદ પાકની વાત કરીએ તો અડદ પાકની અંદર 7,800 રૂપિયા એ જૂનો ભાવ હતો, જેના અંદર વર્ષ 2026-27 ની અંદર ખરીફ સિઝન માટે નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 8,200 રૂપિયા, એટલે કે તુવેર પાકની અંદર પ્રતિ ક્વિન્ટલે 400 રૂપિયાનો એ વધારો કરવામાં આવેલો છે। તેમજ આગળ વાત કરીએ મગ પાકની અંદર, તો મગ પાકની અંદર જૂનો ભાવ હતો 8,668 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ,
અને તેનો નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 8,780 રૂપિયા, એટલે કે પ્રતિ ક્વિન્ટલે ₹112 નો વધારો કરવામાં આવેલો છે. આગળ વાત કરીએ સોયાબીન પાકની અંદર. વાલા ખેડૂત મિત્રો, સોયાબીન પાકની અંદર એનો જૂનો ભાવ હતો 5,328 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જેના અંદર નવો ભાવ જાહેર કરવામાં આવેલો છે 5,708 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, એટલે કે સોયાબીન પાકની અંદર પ્રતિ ક્વિન્ટલે કુલ 380 રૂપિયાનો એ વધારો કરવામાં આવેલો છે. તો આપણે વાત કરી એ વાલા ખેડૂત મિત્રો મુખ્ય પાકોની ખરીફ સિઝનના. આ સિવાય પણ એ કુલ 11 જેટલા એ ખરીફ સિઝનના એ ખેતી પાકોનો એ ટેકાના ભાવથી ભાવ વધારો જેના અંદર કરવામાં આવેલો છે, તેના અંદર આપણે મુખ્ય પાકોની વાત કરી. તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ વર્ષ 2026-27 અંતર્ગત ખરીફ સિઝનની અંદર આ પાક વધારો કરવામાં આવેલો છે. સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે ભારતના ખેડૂતોને એમને પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂત વધારે સમૃદ્ધ બને એવા હેતુથી વખતો વખત સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવમાં એ વધારો કરવામાં આવતો હોય છે. તો વાલા ખેડૂત મિત્રો, આ વાત થઈ ટેકાના ભાવની અંદર વર્ષ 2026-27 અંતર્ગત એ જે ભાવ વધારો સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એ MSP ની અંદર કરવામાં આવેલો છે તેની આપણે વાત કરવામાં આવી. તો વાલા ખેડૂત મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો. તેમજ અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો કોઈ આપને આ વિષય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પણ અમને જાણ કરી શકો, જેથી કરી અને તમારા પ્રશ્નોનો અમે નિરાકરણ પણ એ આપી શકીએ. આભાર.